હેલો 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 વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારી ચેનલની અંદર. તો આવી ગયા છે આપણે એક નવા બુક રિવ્યૂ સાથે. તો આજે જે બુકનો રિવ્યૂ કરવાનો છે એ બુક છે ગણિતની લર્નિંગ પોકેટ, હેમંત સર દ્વારા બહાર પાડવામાં આવી છે. તો જોઈએ આ મેથ્સની બુક તમને કઈ રીતના ઉપયોગી થઈ શકે, આની અંદર શું કન્ટેન્ટ આપેલું છે. તો વિડીયો છેલ્લે સુધી આપણી પાસે અત્યારે છે ગણિતની સફળતાનો એકમાત્ર કવચ લર્નિંગ પોકેટ હેમંત સરની બુક છે. આ એનું કવર પેજ છે. જો એની અંદર શું વસ્તુ છે, પહેલાં તો ઘણા બધા વિદ્યાર્થીઓની એવી ઈચ્છા હતી કે આ બુકનો રિવ્યૂ લાવું. તો આરામથી તમે આ ઇન્ડેક્સનો સ્ક્રીનશોટ લઈ શકો છો. જો ન દેખાતું હોય તો ક્લિયરિટી થોડીક હાઈ કરશો એટલે 1080p એટલે બધું દેખાવા માંડશે. કદાચ નાના નાના અક્ષર હોય તો એવું બની શકે, તો ક્લિયરિટી હાઈ કરી લેવી. 37 ચેપ્ટર છે. કઈ કઈ વસ્તુ અંદર આપેલ છે બધી આપણે ચર્ચા કરશું. અહીંયા એકદમ ફોર્મ્યુલા ને એવું બધું સિમ્બોલ આપી દીધા છે કે કોને કેવા કહેવાય બેઝિકથી. પછી પોઈન્ટ ટુ બી નોટેડ આપે, જ્યાં એક એવી વસ્તુ માહિતી જે આપણે યાદ રાખવા લાયક હોય એવી, જેમ કે 1 થી 100 સુધીમાં રહેલી કુલ અવિભાજ્ય સંખ્યા કેટલી, તો 25. તો એવી રીતના આખું અહીંયા આપી દીધું છે. પછી આ એક ચાર્ટ સ્વરૂપે NWZ, જે આપણે નંબર સિસ્ટમમાંથી પૂછાતા હોય પ્રશ્નો. પહેલાં તો આમાંથી ઘણા બધા પ્રશ્નો આવતા હતા આ ટાઈપના. પછી લેવલ 2, એ રીતના અલગ અલગ લેવલ્સ છે આની અંદર. લેવલ 1 2 3 4 3 સુધી છે, એટલે કે હાર્ડનેસ પહેલાં ઇઝી, મીડિયમ અને હાર્ડ. પછી પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ છે આની અંદર. તો એ જ્યાં જ્યાં પૂછાયેલ છે ત્યાં કાઉન્સમાં લખેલ છે કઈ એક્ઝામ પૂછાય. NTPC ને બધું સેન્ટ્રલ લેવલના બધા પૂછાયેલા છે, એટલે તમને કામ લાગે. પછી છે વર્ગ અને વર્ગમૂળ. તો 1 થી તો 50ના વર્ગ આપી દીધા છે. અને પછી આગળ જાણવા જેવું. પછી વર્ગને વર્ગમૂળને કઈ રીતના એના સ્ટેપ છે ઉદાહરણ તરીકે, એટલે તમે આરામથી જોઈ શકો પોઝ કરીને કે ભાઈ કેવું ઉદાહરણને કઈ રીતના સમજાવે છે. તમને મગજમાં બેઠે તો લેવું એમ. પછી આની અંદર પણ લેવલ 1 2 3 4 એવું છે. પછી ઘનઘડમૂળ છે, એની અંદર પણ આવી રીતના કે ઘનમૂળ કાઢવું હોય તો કઈ રીતના, એનો છેલ્લો આંકડો હોય 7 હોય તો પછી એનો 3 આવતો હોય ને એવું બધું છે, તમને ખ્યાલ હશે. પછી આવી ગયું છે ચોથું ચેપ્ટર, એ ચોટી છે ને નવી બુક છે, એટલે લસા અને ગુસા છે. પછી પ્રીવિયસ ક્વેશ્ચન છે એના, અપૂર્ણાંક છે. પછી નિયમો છે બધા, સાદુરૂપ અને ભાગુ સભાનો નિયમ છે, બોર્ડ માસ જેને કહેવાય. હવે આ બુક હું જોતો તો આ બુકમાં બે વસ્તુ થોડીક સુધારવા જેવી છે કે આનું કલરિંગ છે થોડુંક અલગ પ્રકારનું છે. કેમ કે આ રીતના કલરિંગ આપણે રીડ ન કરતા, બ્લેક એન્ડ વ્હાઇટ હોય કે કલરિંગ હોય વધારે મલ્ટી કલર, તો વધારે વાંચવાનું છે. આ રીતના કલરિંગમાં થોડુંક મને ક્યાંક ને ક્યાંક વાંચવાનું છે ને આમ થોડીક ઈચ્છા મજા ન આવે. બીજી વસ્તુ આની અંદર એ સુધારો કરવાનો છે કે ક્વેશ્ચન્સ આપેલા છે તો નીચે જ આન્સર અને સોલ્યુશન આપી દીધું છે. તો એ વિદ્યાર્થી તૈયારી મતલબ કે પ્રેક્ટિસ કરતો હોય તો પછી એ આમ આડો હાથ રાખીને એવું કરવું પડે. બાકી તો જવાબ જોવાનો હોય તો પણ જોવાઈ જાય છે. એટલે પાછળ જ્યારે સોલ્યુશન આપેલું હોય ત્યારે તમે સોલ્વ કરી શકો. બાકી આની અંદર શું ફટાફટ કરતા જાઓ તો એવી રીતના મેથ્સ કરાય નહીં. કેમ કે મેથ્સ હંમેશા પ્રેક્ટિસ કરવી પડે. આપણે ક્વેશ્ચન જોઈ લઈએ, આન્સર જોઈ લઈએ તો પછી ભેગું થાય નહીં. એટલે એ રીતના થોડુંક છે તો સુધારો કરી શકે. બાકી હવે તમે આરામથી જોઈ શકો આની અંદર કેવા પ્રકારના દાખલા આપેલ છે અને એ જે સમ્સ છે એનું સોલ્યુશન કઈ રીતના આપેલ છે, કઈ મેથડથી સમજાવેલ છે. તમે જોઈ લો ત્રિરાશિ બધા, એમ તો ટોપિક્સ ઘણા બધા આપેલા છે. પછી પ્રીવિયસ ક્વેશ્ચન છે, દ્વિઘાત સમીકરણ છે. પહેલાં સ્ટાર્ટિંગમાં તો અડધી બુક તો બેઝિકથી જ પતી ગઈ છે. પછી મેન ચાલુ થશે બધા ચેપ્ટર્સ. આપણે અઘરું લાગે છે બધા, તો આ બધા ગુણોત્તર પ્રમાણે એવું છે. આ બધા ચેપ્ટર ધીરે ધીરે 37 ચેપ્ટર હું તમને બતાવી દઈશ. એની અંદર પોઝ કરીને આરામથી જોઈ લઉં કે સોલ્યુશન કઈ રીતના સમજાવેલ છે અને આઈડિયા. આ બધામાં તમને બહુ આઈડિયા ના હોય, કેમ કે આપણે ઉંમર સંબંધી દાખલા છે તો એમાં જોઈ લેવાય કે ભાઈ આ રીતના દાખલો હોય તો એમાં કઈ રીતના એકદમ લખીને એટલે સમજાવ્યું તો સારું છે, સોલ્યુશન પર સ્વરૂપે સારું છે. પછી PYQ આપી દીધા છે આની અંદર. PYQ પણ ઘણા બધા આપી દીધા છે, 97 આસપાસ છે. પછી આ લેવલ 1, લેવલ 2 ભાગીદારીની અંદર એવું કર્યું છે કે ડાયરેક્ટ લેવલ 1 જ કરી દીધું છે આમાં. એની અંદર પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે જોતા ત્યારે થોડાક પ્રેક્ટિસ જાતે શીખવાડતા ને પછી લેવલ 1 2 3 સ્ટાર્ટ થતું. પણ આની અંદર થોડુંક અલગ છે, એટલે આગળ જતા પછી ટકાવારીમાં જેટલા સૂત્રો આ તે બધું જે ડાયરેક્ટ આપી દીધું છે કે ડાયરેક્ટ 1/50 એટલે કેટલા ટકા થાય. એટલે ડાયરેક્ટ ઘણીવાર આ ટકાવારીના બધા સૂત્રો પૂછાતા હોય તો એ સારી વસ્તુ છે કે ડાયરેક્ટ આપી દીધી છે પહેલેથી. લેવલ 1, લેવલ 2 અને પછી અહીંયા ટ્રીક બ્રેક કેવું હોય તો એ બસ અહીંયા આપી દીધી છે કે આની કોઈ ટ્રીક યુઝ કરી શકો તો હા, આવી રીતના કોઈ સૂત્ર યુઝ કરી શકતા હોય તો તમે આરામથી કન્ટેન્ટ જોઈ શકો તમને કેવા પ્રકારની મેથડો ફાવે છે. કેમ કે મેથ્સમાં બધાનું અલગ અલગ હોય. એવું નહીં કે આ બેસ્ટ બુક તો આ જ બેસ્ટ બુક, કોઈને આ મેથડ ન ફાવતી. એટલે આરામથી કોઈ પણ એક દાખલો લેવાનો, જેમ કે ટકાવારીનો કે નફો ખોટનો કોઈ સમ હોય, એ તમે તમારી રીતના કરતા હોય તો ઇઝી મેથડથી કરતા હોય
કે બીજી મેથડ, તો તમને કઈ મેથડ ફાવે એ પ્રમાણે. ઘણીવાર કોઈને બીજી મેથડ ફાવી ગઈ હોય, જેમ કે આ સાદું યાદનું સૂત્ર છે તેમાં હું છે તો એ આપણે I બરાબર PR છેદમાં n ઓલાથી કરતો જ નથી, બરાબર. એ ડાયરેક્ટ આપણે આપણી રીતના કરી નાખીએ છીએ. તો એ રીતના બધાનું અલગ અલગ મેથડ હોય છે. તો એ તમારે જોવાનું છે કે આની અંદર મેથડ આપી છે તમને ફાવે છે કે નહીં, બીજું કંઈ નહીં. એટલે ચક્રવૃત્તિ વ્યાજને બધાના ક્વેશ્ચન છે તો એ હું સૂત્રથી કરતો જ નથી. એ બહુ રેર કેસ આવે ત્યારે સૂત્ર વાપરવાનું, બાકી આપણી રીતના ટ્રિક્સથી ને એવી બધી રીતના કરવાનું. કામ સમયનું મહેનતાણું એની અંદર જોઈ લો. જો આ રીતના એમાં છે કે આપણે ઘણીવાર એ રીતના ના કરતા હોય, આપણે સામે લઈને કરતા હોય, લસા કાઢીને એવી રીતના. આની અંદર પણ એ ટાઈપનું જ, પણ આમ ક્રોસમાં થોડુંક, એટલે અલગ પ્રકારનું છે થોડુંક. એક્ઝામ્પલ સારા એવા આપેલ છે, 120 જેવા તો એક્ઝામ્પલ છે. નળ અને ટાંકી છે. પછી ટૂંકમાં આમાં પ્રેક્ટિસ MCQ તો પાછળ આપી દીધેલ નથી એવું કહી શકાય. આમાં તો ડાયરેક્ટ એટલા જ પ્રશ્ન છે, સમય અને ઝડપની અંદર છે. તો એમાં પ્રેક્ટિસ MCQ આપણે રીતના કરવા માટે અલગથી એક કરવું પડે તમારે થોડુંક. બાકી આની અંદર આ બધા સિચ્યુએશન સોલ્વ કરી નાખો તો પણ થઈ જાય, પણ થોડાક પ્રેક્ટિસ MCQ હોય પાછળ અને એના આન્સર સહિત તો થોડીક મજા આવે. પછી આ છે અંતર ઝડપવાળું છે, એની અંદર ઘણા ક્વેશ્ચન આપી દીધા છે. એની અંદર છે 143, એમાં સારા પ્રશ્નો પૂછાય છે, એટલે એમાંથી વધારે પછી ટ્રેન આધારિત છે. તો આમ તો ઝડપ અંતર સમયનું જ આવે, પણ ટ્રેન આધારિતને અલગ ગણે છે, એટલે થોડાક ટ્રેન આધારિત એમાં ખાલી ટ્રેનના જ પૂછાય. હોડી પ્રવાહ પણ થોડુંક એ ઝડપ અંતર, પણ એમાં થોડુંક વિરુદ્ધ પ્રવાહ ને બધું હોય છે. પછી મિશ્રણ એલિગેશનમાં આ રીતના મેથડ આવે કે ભાઈ એટલા ટકા મિશ્રણ કરે તો આમ બને નહીં, એની પણ ટ્રીક હોય છે, પણ થઈ જાય. તો આરામથી પોઝ કરીને જોઈ લો. દરેક ચેપ્ટરમાં હું 1-2 પેજ એવા રાખી છે, તમે પોઝ કરીને જોઈ શકો કે ભાઈ મધ્યસ્થ, મધ્યક અને બહુલક છે. તો આમાં જોઈ લેવું કે ભાઈ કઈ રીતના તમને કામ લાગી શકે છે. નફો ખોટ અને વળતર છે. આની અંદર ચેક કરી લેવા, અમુક લેવલ 2ના ક્વેશ્ચન્સ પોઝ કરીને ચેક કરી લેવા. ક્વેશ્ચન છે આની અંદર. પછી ક્ષેત્રફળ અને પરિમિતિ, આ સૌથી બોરિંગ લાગતું છે બધા વિદ્યાર્થીઓને. એ ઘનફળ, પૃષ્ઠફળ આ થોડુંક ચાલે, આમ સૂત્ર થોડા ગોખવા પડે એવું છે. ક્રમ છે અને સંચય છે, કોમ્બિનેશન્સ ને એવું બધું આપણે સૂત્રવાળું છે. 10C3 ને NCR ને P વાળું ને બધું, કે એટલા છોકરા આમ બેઠા હોય તો કઈ રીતના ગોઠવણી થઈ શકે ને બધા એમાં જોઈ લેજો ભાઈ. પોકેટ શબ્દને એટલી વાર ગોઠવી શકાય ને પૂછાય, પણ એમાં બહુ ઇઝી હોય છે, વાંધો ન આવે. એમાં હાર્ડ કરતા જાય તો વધારે હાર્ડ પણ થઈ શકે. સંભાવના છે, પછી એની અંદર પત્તા ખેંચવાના હોય કે પછી ડાઈસ ઉછાળે ને બધું અલગ અલગ પ્રકારની સંભાવના પૂછતા હોય છે. રિઝનિંગનો પાર્ટ થઈ જાય છે આ બધી. આમ તો પણ આની અંદર બીજ ગણિત આવી ગયું, પછી બધા સૂત્ર અહીંયા આપી દીધા છે. ગોખવાનું બહુ કંટાળાજનક છે. ત્રિકોણમિતિ આવી ગયું. ત્રિકોણમિતિ આમાં ઘણી વાર પૂછે કે અહીંયા એક થાંભલો છે ને એને સીડી છે ને તો કેટલું ડિગ્રી બને ને બધું એવા પ્રશ્ન આવતા રહે. એટલે આમાંથી ક્યારેક સૂત્ર, પણ આ થોડુંક બહુ કંટાળાજનક લાગે આની અંદર. અંતર ઊંચાઈ, બસ એમાંથી જ અંતરની ઊંચાઈ મેં કીધું એ બન્યું કે ભાઈ મીનારની ઊંચાઈ કેટલી છે એને થોડુંક જોઈ લેવાનું. થોડાક સાઇન થીટા અને કોસ થીટાનું સૂત્ર યાદ રાખી લો. શેષ પ્રમેય છે અહીંયા તો વાંધો ન આવે. પછી યામ ભૂમિતિ આપી દીધી છે અહીંયા, આ પણ થોડુંક બોરિંગ થઈ જાય છે. માહિતીનું અર્થઘટન આપી દીધું છે, આમાંથી બહુ પૂછે છે, કેમ કે જ્યારથી CCનો ટ્રેન્ડ આવ્યો પછી ત્યાં પૂછે તો જોઈ લે. માહિતીનું અર્થઘટન આવી રીતના કોઈ પણ પ્રકારનો ગ્રાફ ચાર્ટ પૂછી શકે. માહિતીની પર્યાપ્તતા, આમાંથી પણ ઘણા પ્રશ્નો પૂછાય છે. આ પણ એકવાર પોઝ કરી જોઈએ. પછી અહીંયા ગણિત વિશે જાણવા જેવું આપી દીધું છે. છેલ્લે પછી આપી દીધું છે 1 થી 20ના ઘડિયાળ. તો મોજ કરો. તો કેવો લાગ્યો બુક રિવ્યૂ જરૂરથી જણાવજો. નેક્સ્ટ કેવો બુક રિવ્યૂ કરવો છે અથવા નેક્સ્ટ બુક રિવ્યૂ આવતા જ રહેશે. વ્લોગ્સ અને બુક રિવ્યૂઝ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ટાટા.